ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ કે ક્લાસીસ ઓનલાઈન. આઈ એમ કિશન બાબરિયા. તો અત્યારે આપણે ચેપ્ટર 9ની આપણે શરૂઆત કરી ચૂક્યા છીએ અને ચેપ્ટર 9ની અંદર અત્યાર સુધીમાં આપણે ટોટલ 6 લેક્ચર આપણે કમ્પ્લીટ કર્યા છે. ક્લિયર? તો આપણે 9મું ચેપ્ટર છે આપણે નીટ માટે પણ આઈએમપી છે અને આપણે જે આગળ આપણે કેમેસ્ટ્રીમાં પણ તમારે 12 સાયન્સની અંદર આવશે અને 12માં બાયોલોજીની અંદર છે આપણે ડીએનએ આરએનએ છે, ડીએનએનું સંયોજન કઈ રીતે થાય એના વિશે જ્યારે આપણે માહિતી મેળવશું ત્યારે પણ આ ચેપ્ટર ઇમ્પોર્ટન્ટ છે. તો એ બધી જ રીતે આપણે ચેપ્ટર 9 છે એ ઇમ્પોર્ટન્ટ છે, એટલા માટે આપણે ચેપ્ટર 9ને આપણે ધીરે ધીરે આપણે સ્ટડી કરશું. ક્લિયર? આપણે સૌપ્રથમ આપણે ચેપ્ટર 8 છે આપણે સરખી રીતે સમજ્યા, એના રિલેટેડ ચેપ્ટર 10 છે એને પણ આપણે સરખી રીતે આપણે સમજ્યા. ક્લિયર? હવે આપણે ચેપ્ટર 9 છે આપણે એની શરૂઆત કરી છે. ક્લિયર? તો ચેપ્ટર 9ની અંદર અત્યારે આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે ગ્લુકોઝનું આપણે ગ્લુકોઝનું જે રેખીય સ્વરૂપમાંથી બંધારણ આપણે ચક્રીય સ્વરૂપમાં કઈ રીતે રૂપાંતર પામે છે એના વિશે આપણે ડિસ્કશન કરેલું હતું. ક્લિયર? તમને એ જ ફિગર તમને પાછી બતાવેલી છે. આની અંદર શું છે કે તમને ગ્લુકોઝનું આ તમને રેખીય સ્વરૂપ તમને જોવા મળે છે. ક્લિયર? અને તમને કોઈ પણ રેખીય સ્વરૂપ હોય અને તમારે ચક્રીય સ્વરૂપમાં ફેરવવું હોય તો શું કરવું પડે કે રેખીય સ્વરૂપના જે કોઈ પણ બે ભાગ છે, જે બે છેડા હોય એને તમારે જોડી દો. ક્લિયર? એટલે તમારું ચક્રીય સ્વરૂપ થઈ ગયું. તો આમાં તમારે કોને જોડવાનું આવશે? કાર્બન નંબર 1 અને કાર્બન નંબર 5. બરોબર? કાર્બન નંબર 1 અને કાર્બન નંબર 5 અને એકબીજાને તમે જોડી દેશો તો આખે ગ્લુકોઝનું બંધારણ છે તમને ચક્રીય સ્વરૂપે તમારે થઈ જશે. ક્લિયર? તો આપણે ગ્લુકોઝનો પહેલો કાર્બન અને ગ્લુકોઝનો આપણે 5મો કાર્બન બરોબર છે, બેને આપણે એકબીજાને આપણે જોડી દીધા. તો આપણે ગ્લુકોઝનો આપણે ચક્રીય સ્વરૂપે બંધારણ આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે શીખ્યા હતા. ક્લિયર? તો હવે તમને આની અંદર તમને HOH, પહેલા કાર્બન ઉપર HOH, બીજા કાર્બન ઉપર HOH, ત્રીજા કાર્બન ઉપર OHH, ચોથા કાર્બન ઉપર HOH અને 5મા કાર્બનની જોડે H અને એની જોડે CH2OH. ક્લિયર? તો આ પ્રકારનું તમારે બંધારણ તમારે આવે. ક્લિયર? હવે તમને જે આમાં બતાવેલું છે એ બંધારણ ગ્લુકોઝનું છે. ક્લિયર? તો ગ્લુકોઝમાંથી કયો ગ્લુકોઝ છે? આલ્ફા ડી ગ્લુકોઝ છે કે બીટા ડી ગ્લુકોઝ? બરોબર? લાસ્ટ લેક્ચરમાં પણ આપણે ડિસ્કશન કરેલું હતું. આમાં તમને બતાવે છે કે તો એ ગ્લુકોઝ કયો છે, આલ્ફા ગ્લુકોઝ છે અથવા બીટા ગ્લુકોઝ છે. તો લાસ્ટ લેક્ચરમાં શું કીધું હતું? વેરી ગુડ, શાબાશ, મને તમે જે બોલો એ મને બધું સંભળાય. ક્લિયર? તો આ ગ્લુકોઝનું બંધારણ છે કયું છે? આલ્ફા ડી ગ્લુકોઝ છે. ખબર કેમ પડે? કારણ કે જે પહેલા કાર્બન ઉપરનો જે હાઇડ્રોક્સિલ ગ્રુપ છે, OH ગ્રુપ છે, એ છઠ્ઠા કાર્બનના CH2OHની વિરુદ્ધ દિશામાં આવેલો છે. ક્લિયર? જો પહેલા કાર્બનનું OH અને છેલ્લો કાર્બન CH2OH છે મને એકબીજાની વિરુદ્ધ દિશામાં આવેલા હોય, બરોબર છે, તો એને આપણે શું કહેવામાં આવે? આલ્ફા ગ્લુકોઝ કહેવામાં આવે. ક્લિયર? અને બંને એક જ સાઈડમાં આવેલા હોય તેને આપણે શું કહેવાય? બીટા ગ્લુકોઝ. ક્લિયર? આ યાદ રાખજો, આલ્ફા ગ્લુકોઝ અને બીટા ગ્લુકોઝ તમને ખબર હશે તો જ તમે આપણે ડાયસેકેરાઇડમાં તમને ખ્યાલ આવશે. જો તમને ગ્લુકોઝનું, ગેલેક્ટોઝનું, માલ્ટોઝનું, ગ્લુકોઝ, ગેલેક્ટોઝ અને ફ્રુક્ટોઝનું તમને ચક્રીય સ્વરૂપ ખબર હશે તો જ તમને ખબર પડશે કે તમને ડાયસેકેરાઇડ કઈ રીતે તમને એનું નિર્માણ થાય. ક્લિયર? તો હવે તમે આની અંદર શું જોઈ શકો છો? આલ્ફા ડી ગ્લુકોઝ અને બીટા ડી ગ્લુકોઝ. તો આલ્ફા ડી ગ્લુકોઝની અંદર હાઇડ્રોક્સિલ ગ્રુપ છે એ તમને CH2OHની વિરુદ્ધ દિશામાં છે, ઓપોઝિટ સાઈડ છે, તો એને શું કહેવાય? આલ્ફા ડી ગ્લુકોઝ. અને બંને એક જ સાઈડ આવેલું હોય તો એને શું કહેવાય? બીટા ડી ગ્લુકોઝ. ક્લિયર? આલ્ફા ડી ગ્લુકોઝ શું છે ને બીટા ડી ગ્લુકોઝ શું છે? ક્લિયર? પછી આપણે ફ્રુક્ટોઝનું બંધારણ અને આપણે ગેલેક્ટોઝનું આપણે ચક્રીય સ્વરૂપે કઈ રીતે જોવા મળે એનું વિશે પણ આપણે ડિસ્કશન કરેલું હતું. ક્લિયર? તો તમારે કોમેન્ટમાં નીચે લખવાનું છે કે 5 બાજુવાળી રિંગ હોય તેને શું કહેવાય અને 6 બાજુવાળી રિંગ હોય એને આપણે શું કહેવાય. ક્લિયર? લાસ્ટ લેક્ચરમાં પણ આપણે ડિસ્કશન કરેલું હતું. તો ગ્લુકોઝની અંદર કઈ રિંગ પ્રેઝન્ટ છે, ફ્રુક્ટોઝની અંદર કઈ રિંગ પ્રેઝન્ટ છે એ તમારે મને કહેવાનું છે. ક્લિયર? ફ્રુક્ટોઝની અંદર ભલે તમને 6 કાર્બન જોવા મળે પરંતુ એની અંદર તમને 5 બાજુવાળી તમને રિંગ તમને જોવા મળે. ક્લિયર? તો ફ્રુક્ટોઝનું તમે બંધારણ તમે જુઓ. ક્લિયર? બરોબર છે? તો શું છે? પહેલો કાર્બન, બરોબર છે, આ શું છે? પહેલો કાર્બન. અહીંયા તમને આ પહેલો છે, આ બીજો, આ 3, 4, 5 અને 6. ક્લિયર? તો પહેલી બાજુ આપણે ગણીએ તો એમાં H અને CH2OH. ક્લિયર? પછી OH, OH અને CH2OH. ક્લિયર? તો આ તમારું કોનું બંધારણ થઈ ગયું? ફ્રુક્ટોઝનું તમારે બંધારણ થઈ ગયું. ક્લિયર?
હવે આ ફ્રુક્ટોઝ છે તમને કયો ફ્રુક્ટોઝ છે, આલ્ફા ફ્રુક્ટોઝ છે અથવા તમને બીટા ફ્રુક્ટોઝ છે એ તમારે કહેવાનું છે. ક્લિયર? આની અંદર તમને જે ફ્રુક્ટોઝ તમને જોવા મળે છે એ ફ્રુક્ટોઝ કયો છે, આલ્ફા ફ્રુક્ટોઝ છે અથવા બીટા ફ્રુક્ટોઝ છે. ક્લિયર? એ તમારે નીચે કોમેન્ટમાં તમારે લખવાનું છે. ક્લિયર? હવે તમને ગ્લુકોઝ ગેલેક્ટોઝનું બંધારણ પણ અહીં દર્શાવેલું છે. ક્લિયર? તો ગેલેક્ટોઝનું બંધારણ શું થાય, બરોબર? આપણે પહેલાં રેખીય સ્વરૂપે આપણે ગ્લુકોઝનું આપણે બંધારણ ડ્રો કરીએ. ક્લિયર? તો એની અંદર શું છે, CHO તમને જોવા મળે. આપણે પહેલાં 6 કાર્બન ડ્રો કરી લઈએ. ક્લિયર? પહેલા કાર્બન ઉપર CHO, છેલ્લા કાર્બન ઉપર CH2OH. ક્લિયર? પછી શું આવે, બીજા કાર્બન ઉપર HOH. બરોબર છે? પછી શું આવે, ત્રીજા કાર્બન ઉપર OHH. ક્લિયર? પછી પાંચમા કાર્બન ઉપર H અને OH. હવે ચોથા કાર્બન ઉપર ગ્લુકોઝમાં તમે જુઓ તો શું આવે, HOH આવે. ક્લિયર? શું આવે, ગ્લુકોઝમાં તમને H અને OH આવે. ક્લિયર? હવે જ્યારે તમે ગેલેક્ટોઝનું બંધારણ કહીએ તો ચોથા કાર્બન ઉપરનું HOH છે તમારે ચેન્જ કરી નાખવાનું. ક્લિયર? તો ચેન્જ કરશો તો શું આવશે? ક્લિયર? તો આ OHH થઈ ગયું અને આ શું થઈ ગયું, H. ક્લિયર? તો તમને આ કેનું બંધારણ થઈ ગયું, ગેલેક્ટોઝનું. ક્લિયર? તો તમારે ગ્લુકોઝનું તમને ચક્રીય સ્વરૂપ આવડે તો તમને ગેલેક્ટોઝનું પણ તમને ચક્રીય સ્વરૂપ આવડે. ક્લિયર? તો ગેલેક્ટોઝમાં તમારે શું કરવાનું, ચોથા કાર્બન ઉપર ગ્લુકોઝમાં જે ચોથો કાર્બન છે એમાં તમારે ચેન્જ કરી નાખવાનો. ક્લિયર? તો આ પહેલો કાર્બન, બીજો, ત્રીજો અને આ ચોથો. ક્લિયર? તો ચોથા કાર્બન ઉપર ગ્લુકોઝનું તમે બંધારણ જોશો તો HOH આવશે. એની જગ્યાએ તમારે શું કરવાનું, OH અને H. ક્લિયર? હવે પછી એના ભાઈ આપણે રિબોઝ વિશે પણ આપણે શર્કરા વિશે આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન કરેલું હતું. આ ઇમેજ પાછી તમને બતાવવાનું રીઝન એ છે કે તમે ઇઝીલી તમે યાદ કરી શકો કે રિબોઝમાં તમને 5 કાર્બનવાળી શર્કરા આવેલી હોય અને તમને RNAની અંદર તમને રિબોઝ શર્કરા જોવા મળે. ક્લિયર? અને એનું સૂત્ર શું થાય, C5H10O5. ક્લિયર? તો એનું તમને આ બંધારણ પણ આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન કરેલું હતું. એના પછી આપણે ડિઓક્સી રિબોઝ. તો ડિઓક્સી રિબોઝ છે શું? ક્લિયર? તો શું છે, તો બીજા કાર્બન રિબોઝ શર્કરામાં બીજા કાર્બન ઉપર એક ઓક્સિજન ઓછો હોય તેને શું કહેવાય, ડિઓક્સી રિબોઝ કહેવાય. ક્લિયર? અને ડિઓક્સી રિબોઝ તમને ક્યાં જોવા મળે, DNA ની અંદર જોવા મળે. DNA ની અંદર તમને ડિઓક્સી રિબોઝ શર્કરા તમને જોવા મળે. જ્યારે RNA ની અંદર તમને શું જોવા મળે, રિબોઝ શર્કરા તમને જોવા મળે. ક્લિયર? હવે આપણે નેક્સ્ટ પોઈન્ટ આપણે આજે ડિસ્કશન કરવાનો છે કે ડાયસેકેરાઇડ. બરોબર? હવે ડાયસેકેરાઇડ છે શું? અત્યાર સુધીમાં આપણે જેટલા પણ બંધારણ ડિસ્કશન કર્યા, ગ્લુકોઝ છે, ફ્રુક્ટોઝ છે, ગેલેક્ટોઝ છે, રિબોઝ છે, ડિઓક્સી રિબોઝ છે, એ બધા શું છે, મોનોસેકેરાઇડ છે. એની અંદર તમને હંમેશા એક જ અણુ તમને જોવા મળે. ગ્લુકોઝ હોય તો ગ્લુકોઝનું એક જ અણુ જોવા મળે. ક્લિયર? ફ્રુક્ટોઝ હોય તો ફ્રુક્ટોઝનું એક જ અણુ જોવા મળે. ક્લિયર? તો હવે જ્યારે બે અણુ એકબીજા સાથે જોડાશે અને બે અણુ બને એટલે શું કહેવાય, ડાયસેકેરાઇડ એટલે કે શર્કરા. તો કોઈ પણ બે શર્કરા એકબીજા સાથે જોડાશે તેને શું કહેવાય, ડાયસેકેરાઇડ કહેવામાં આવે. ક્લિયર? તો ડાય એટલે શું, બે, અને સેકેરાઇડ એટલે શર્કરા. તો કોઈ પણ બે શર્કરાના અણુ એકબીજા સાથે જોડાઈ જાય તેને શું કહેવામાં આવે, કે ડાયસેકેરાઇડ કહેવામાં આવે. ક્લિયર? તો એમાં શું જો આપણે ગ્લુકોઝ, બરોબર છે, ગ્લુકોઝ પ્લસ ગ્લુકોઝ જોડાય. ક્લિયર? પછી ગ્લુકોઝ પ્લસ ફ્રુક્ટોઝ જોડાય. ક્લિયર? પછી ગ્લુકોઝ પ્લસ ગેલેક્ટોઝ જોડાય. ક્લિયર? તો આવી રીતે જે અલગ અલગ શર્કરા છે એકબીજા સાથે જોડાઈ જાય. હવે આમાં કઈ કઈ શર્કરા આવી પણ આપણે ડિસ્કશન કરશું. ક્લિયર? તો આપણે આની અંદર તમને જોવા જઈએ તો આ તમને બધી ડાયસેકેરાઇડ છે. ગ્લુકોઝ બરોબર છે, તો બે અણુ થઈ ગયા. ગ્લુકોઝ પ્લસ ફ્રુક્ટોઝ તો એ બે અણુ થઈ ગયા. ગ્લુકોઝ પ્લસ ગેલેક્ટોઝ તો એ પણ બે અણુ થઈ ગયા. તો આને શું કહેવાય, ડાયસેકેરાઇડ કહેવામાં આવે. ક્લિયર? અને આપણે એ પણ આપણે ડિસ્કશન કરેલું હતું કે જ્યારે બે અણુ જોડાશે, મોનોમરના બે અણુ જોડાશે ત્યારે તમારે ગ્લાયકોસિડિક બોન્ડનું નિર્માણ થશે, COCનું બંધનું નિર્માણ થશે અને એક પાણીનો અણુ તમને દૂર થશે. ક્લિયર? એ આપણે ઓલરેડી આપણે ડિસ્કશન કરેલું છે. ફરીથી આપણે એ પોઈન્ટ આપણે અહીંયા ડિસ્કશન કરશું. ક્લિયર? તો શું કહે છે કે જ્યારે બે મોનોસેકેરાઇડના અણુઓ, ખાસ કરીને બે એક્ઝોઝ શર્કરા, ક્લિયર, ખાસ કરીને જ કહે છે એક્ઝોઝ શર્કરા, ગ્લુકોઝ અને રિબોઝ શર્કરા નહીં જોડાય, ગ્લુકોઝ અને ડિઓક્સી રિબોઝ નહીં જોડાય, ત્યાં એક્ઝોઝ શર્કરા જોડાશે. બરોબર છે? તો બે એક્ઝોઝ શર્કરા એકબીજા સાથે જોડાઈને ડાયસેકેરાઇડના અણુ બનાવે ત્યારે પાણીનો એક અણુ છૂટો પડે છે. ક્લિયર?
આપણે વાત કરી હતી ને કે ગ્લુકોઝ પ્લસ ગ્લુકોઝ જોડાશે તો એક પાણીનો અણુ છૂટો પડશે. કઈ રીતે છૂટો પડે એ હમણાં આપણે ડિસ્કશન કરશું. ક્લિયર? એક વસ્તુ યાદ રાખજો કે કોઈ પણ બાયોલોજિકલ વર્લ્ડની અંદર કોઈ પણ જૈવિક અણુ છે, બે અણુ એકબીજા સાથે જોડાશે તો એમાં પાણીનો અણુ દૂર થશે. ક્લિયર? અને જ્યારે અણુ છે એ તૂટશે તો એમાં પાણી તમારે ઉમેરવું પડે. એ પણ આપણે જે પાચનવાળું આપણે એક પોઈન્ટ આપણે ડિસ્કશન કરેલો હતો. જ્યારે આપણે પાચન કરવું હોય ત્યાં શું થાય, મોટા અણુમાંથી આપણે નાના અણુ બનાવવા હોય. ક્લિયર? તેમાં તમારે પાણીનો અણુ તમારે એડ કરવો પડે. તો એવી રીતે જ્યારે તમારે તોડવું હશે તો પાણી ઉમેરી તમારે તોડી નાખવાનો. ક્લિયર? અને જોડવું હશે તો પાણી કાઢી અને તમારે જોડી દેવાનો. ક્લિયર? અને બે અણુને જોડવાના છે અને શું બની ગયું, એક મોટો અણુ બની ગયો. ક્લિયર? અને જે એક ગ્લુકોઝ બીજો ગ્લુકોઝ જોડે જોડાશે તો એક પાણીનો અણુ દૂર થશે અને ગ્લાયકોસિડિક બંધનું તમને નિર્માણ કરશે. ક્લિયર? તો ગ્લાયકોસિડિક બંધનું તમને નિર્માણ કરશે. ક્લિયર? હવે મેં એક વેરી આઈએમપી એક પોઈન્ટ છે કે હવે તમને એમ કહીએ બરોબર છે ગ્લુકોઝ પ્લસ ગ્લુકોઝ છે. ક્લિયર? આપણે એને સુક્રોઝ કહેવાનું આવે. શું કહેવાય? સુક્રોઝ. બરોબર છે. સુક્રોઝ એટલે શું થાય? ગ્લુકોઝ પ્લસ ગ્લુકોઝ. ક્લિયર? હવે તમને એમ કહે કે ગ્લુકોઝ સુક્રોઝનું અણુસૂત્ર કહો તો તમે કઈ રીતે કરશો? બરોબર, ગ્લુકોઝનું એટલે C6H12O6. ક્લિયર? હવે બીજો જ આવો જ અણુ છે તો સુક્રોઝનું અણુસૂત્ર શું થાય? C12H24O12. ક્લિયર? આ સૂત્ર થાય. હવે આપણે શું વાત કરી કે જ્યારે કોઈ પણ બે મોનોસેકેરાઇડના અણુ છૂટા પડશે જોડાશે ત્યારે એક પાણીનો અણુ છૂટો પડશે. ક્લિયર? ત્યાં બે ગ્લુકોઝ જોડાઈ ગયા તેમાં એક પાણીનો અણુ છૂટો પડે છે. કેટલો? એક. તો આમાંથી એક બે હાઇડ્રોજન કાઢી નાખવાના અને એક ઓક્સિજન કાઢી નાખવાનું. તો ફાઇનલ સૂત્ર શું થશે? C12H22O11. ક્લિયર? આ કોનું સૂત્ર થઈ ગયું? આપણે ડાઇસેકેરાઇડનું સૂત્ર થઈ ગયું. તમે ગ્લુકોઝ પ્લસ ગ્લુકોઝ કરો, ગ્લુકોઝ પ્લસ ફ્રુક્ટોઝ કરો કે ગ્લુકોઝ પ્લસ ગેલેક્ટોઝ કરો. ક્લિયર? બધી તમને ડાઇસેકેરાઇડ બધી મોનોસેકેરાઇડ છે, બધી 6 કાર્બનવાળી છે. ગ્લુકોઝ પ્લસ ગ્લુકોઝ તો પણ એનું સુક્રોઝ બનશે તો એનું સૂત્ર આ થશે. ગ્લુકોઝ પ્લસ ફ્રુક્ટોઝ કરશો બરોબર છે તો પણ તમને આ જોડ થશે. સોરી, અહીંયા ગ્લુકોઝ પ્લસ અહીંયા ફ્રુક્ટોઝ આવશે. સોરી, સુક્રોઝ એટલે શું થશે? ગ્લુકોઝ પ્લસ ફ્રુક્ટોઝ. ક્લિયર? સુક્રોઝ એટલે આપણે આગળ ડિસ્કશન કરશું. ગ્લુકોઝ એટલે શું થાય? સુક્રોઝ એટલે ગ્લુકોઝ પ્લસ ફ્રુક્ટોઝ. ક્લિયર? હવે તમને ગ્લુકોઝનું એનું સૂત્ર ખબર છે C6H12O6 અને ફ્રુક્ટોઝમાં પણ તમને ખબર છે કે C6H12O6. ક્લિયર? તો બંને એકબીજા સાથે જોડાશે. ગ્લુકોઝ પ્લસ ફ્રુક્ટોઝ કે ગ્લુકોઝ પ્લસ ગ્લુકોઝ કે ગ્લુકોઝ પ્લસ ગેલેક્ટોઝ એમાં બધામાં એક અણુ પાણીનો દૂર થશે અને બધાનું તમે સૂત્ર જોશો તો શું થશે? કયું થશે? C12H22O11. ક્લિયર? અને સામાન્ય સૂત્ર તમારે જોવું હોય તો શું કરવાનું? CnH2ON-1. ક્લિયર? હવે તમે આમનામ જુઓ બરોબર છે તો 6 કાર્બન હતા. ક્લિયર? એટલે 6 ને 6 12 કાર્બન થઈ ગયા. 12માંથી એક કાર્બન ઓછો કરી નાખવાનો. ક્લિયર? સોરી, 12 કાર્બન થયા એમાંથી એક અણુ છૂટો પાડી નાખો તો H2O11. ક્લિયર? હવે આને છૂટું પાડો તો આ જ સૂત્ર આવશે. ક્લિયર? અને જેટલા N અણુ છે એમાંથી તમારે એક ઓછો કરી નાખવાનો. ક્લિયર? આ શેનું સૂત્ર થઈ ગયું? આપણે ડાઇસેકેરાઇડના સૂત્રની આપણે ડિસ્કશન કર્યું. હવે આપણે તે ડાઇસેકેરાઇડ છે તમને સ્વાદે ગળિયા જોવા મળે. ક્લિયર? અને પાણીમાં તમને દ્રાવ્ય હોય. હવે તમે ગ્લુકોઝ પ્લસ ફ્રુક્ટોઝ કરો તો આપણે સુક્રોઝ થાય. સુક્રોઝ એટલે શું કે આપણે આપણે ઘરની અંદર આપણે જે ખાંડ યુઝ કરીએ છીએ એ શું છે? સુક્રોઝ છે. બરોબર? તો ડાઇસેકેરાઇડની અંદર તમારે સુક્રોઝ આવે તો સુક્રોઝને તમે સ્વાદમાં તમે જુઓ તો તમને ગળિયાપણું લાગશે. પાણીની અંદર નાખશો તો એની અંદર તમને ઓગળી જશે તો તમને ડાઇસેકેરાઇડ છે તમે સ્વાદે ગળિયા હશે અને તમને પાણીમાં તમને દ્રાવ્ય જોવા મળશે. ક્લિયર? અને સામાન્ય રીતે કોષ રસસ્તરમાંથી પસાર થઈ શકતા નથી. એટલે કોષ રસ પટલમાંથી ડાઇસેકેરાઇડ પસાર થઈ શકતા નથી. યાદ રાખજો, ખાંડ છે એ કોષ રસ પટલમાંથી પસાર ન થઈ શકે. ક્લિયર? સમજાય છે? હવે આપણે આગળ ડિસ્કશન કરીએ કે મંદ એસિડ સાથે ઉકાળવાથી કે યોગ્ય ઉત્સેચકો સાથે પ્રક્રિયા કરવાથી તેનું જળ વિભાજન થઈ શકે છે. ક્લિયર?
तो हवे आपणे ग्लूकोज प्लस ग्लूकोज बरोबर है तो आपणे माल्टोस बने। तो माल्टोस ने तोड़वा माटे आपणे माल्टेस एन्जाइम उत्सेचक आवे। क्लियर? ई पण आपणे आगे डिस्कशन करशुं। आपणे आना पछी मे बी आपणे 16मुं चेप्टर आपणे विचारूं छुं कि 16मुं आ जे 9मुं चेप्टर पूरुं थई जाय એટલે આખે આખું હ્યુમન ફિઝિયોલોજી વાળા જે ચેપ્ટર છે એની આપણે શરૂઆત કરીએ। ક્લિયર? અને આપણે હ્યુમન ફિઝિયોલોજીની અંદર તમારે આવશે કે માલ્ટોસ શું છે, એ માલ્ટેસ એન્ઝાઇમ ઉત્સેચક શું છે। ક્લિયર? આપણે એના વિશે પણ આપણે ડિસ્કશન કરશું। ક્લિયર? આપણે આ ચેપ્ટરની અંદર પણ આપણે ઉત્સેચક શું છે એના વિશે આપણે ડિસ્કશન કરશું। ઉત્સેચકનું નામકરણ કઈ રીતે કરવામાં આવે એ પણ આપણે ડિસ્કશન કરશું। ક્લિયર? તો શું થાય તે તમે ખાંડને છે તમે ઉકાળવામાં આવે। ક્લિયર? તો એમાંથી તમને શું થાય કે તમે કે મંડ એસિડ જોડે તમે એની પ્રક્રિયા કરવામાં આવે તો એનું જળ વિભાજન થઈ જાય અને છેલ્લે 2 મોનોસેકેરાઇડમાં કન્વર્ટ થઈ જાય। ક્લિયર? હવે તેના ફળશ્રુતિથી તેમના શર્કરાના એકમો છૂટા પડે। ક્લિયર? એટલે ડાયસેકેરાઇડ છે એને તમે તોડી નાખો તો તોડો તો શું થશે 2 મોનોસેકેરાઇડમાં એ રૂપાંતર થઈ જશે। ક્લિયર? અને ટૂંકમાં ડાયસેકેરાઇડનું જળ વિભાજન થવાથી 2 મોનોસેકેરાઇડના અણુ બને છે। ક્લિયર? માલ્ટોસ, સુક્રોસ અને લેક્ટોસ એ શું છે ડાયસેકેરાઇડના ઉદાહરણ છે। જ્યારે આપણે કાર્બોદિતનું આપણે વર્ગીકરણ આપણે સ્ટડી કરેલું હતું ત્યારે શું જોયું હતું કે મોનોસેકેરાઇડની અંદર આપણે ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, ગિલેક્ટોસનું ઉદાહરણ જોયા હતા। ડાયસેકેરાઇડની અંદર સુક્રોસ, માલ્ટોસ અને લેક્ટોઝ આવે। ક્લિયર? હવે આપણે માલ્ટોસ છે બરોબર, માલ્ટોસ છે શું તો એક ગ્લુકોઝ પ્લસ બીજો ગ્લુકોઝ તો 2 ગ્લુકોઝના અણુ જોડાશે તો તમને માલ્ટોસ બનશે। શું બનશે? માલ્ટોસ એટલે શું? માલ્ટોસ એટલે ગ્લુકોઝ પ્લસ ગ્લુકોઝ। ક્લિયર? તો શું થશે માલ્ટોસનું તમને નિર્માણ થશે। ક્લિયર? સુક્રોઝ એટલે ગ્લુકોઝ પ્લસ ફ્રુક્ટોઝ તો એને આપણે સુક્રોઝ કહેવાય। ક્લિયર? આપણે એને ગ્લુકોઝ પ્લસ ફ્રુક્ટોઝ એટલે સુક્રોઝ એટલે કે આપણે જે ખાંડનો આપણે યુઝ કરીએ છીએ એ શું છે સુક્રોઝ છે। ક્લિયર? પછી લેક્ટોઝ એટલે લેક્ટોઝના ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ। ક્લિયર? ગ્લુકોઝ પ્લસ ગેલેક્ટોઝ તો લેક્ટોઝ જે દૂધની અંદર જે શર્કરા જોવા મળે। ક્લિયર? દૂધની અંદર જે શર્કરા જોવા મળે એની અંદર આપણે લેક્ટોઝ હોય। ક્લિયર? તો દૂધની અંદર કઈ શર્કરા જોવા મળે તો લેક્ટોઝ શર્કરા તમને જોવા મળે। આપણે ખાંડની અંદર તમને સુક્રોઝ તમને જોવા મળે। ક્લિયર? પછી આપણે માલ્ટ પ્રકારના જે ખાદ્ય પદાર્થ છે એની અંદર તમને માલ્ટોઝ શર્કરા તમને જોવા મળે। ક્લિયર? હવે તમારી ટેક્સ્ટ બુકમાં કંઈ ડાયસેકેરાઇડ કે મોનોસેકેરાઇડ વિશે કંઈ આપેલું નથી, ડાયરેક્ટ એમાં પોલીસેકેરાઇડ વિશે ડિસ્કશન કરેલું છે। અને આપણે કાર્બનિક પદાર્થોનું આપણે જે વાત કરી હતી કે એનું તમને પૃથ્થકરણ કઈ રીતે કરવામાં આવે તો એના પછી ડાયરેક્ટ એને એમિનો એસિડવાળો પાર્ટ છે ને ડિસ્કશન કરેલો છે। ક્લિયર? આપણે સૌપ્રથમ આપણે શું ચેક કર્યું કાર્બોદિત છે એની અંદર આપણે સાદા કાર્બોદિત એટલે મોનોસેકેરાઇડ અને ડાયસેકેરાઇડ વિશે આપણે ડિસ્કશન કર્યું અને એના પછી આપણે એમિનો એસિડ વિશે આપણે ડિસ્કશન કરશું। ક્લિયર? તો હવે આપણે જોશું કે આપણે માલ્ટોસ કઈ રીતે બને। ક્લિયર? કે ગ્લુકોઝ પ્લસ ગ્લુકોઝ જોડાશે તો માલ્ટોસનું નિર્માણ કઈ રીતે થશે, કઈ રીતે તમને ગ્લાયકોસિડિક બંધ તમને જોવા મળે એ પણ આપણે ડિસ્કશન કરશું। ક્લિયર? સમજાય છે? તો આપણે આગળ આપણે ડિસ્કશન કરીએ તો સૌ પ્રથમ આપણે ક્યુ ડિસ્કશન કરશું ગ્લુકોઝ પ્લસ ગ્લુકોઝ વાળું। ક્લિયર? આપણે માલ્ટોસનું આપણે કઈ રીતે નિર્માણ થાય એ આપણે ડિસ્કશન કરીએ। ક્લિયર? તો યાદ છે ને તમને ગ્લુકોઝનું તમને ચક્રીય સ્વરૂપ બંધારણ, ગ્લુકોઝનું તમને ચક્રીય સ્વરૂપ બંધારણ યાદ છે ને તમને? આપણે એ જ ડિસ્કશન કરવાનું છે। ક્લિયર? આપણે અહીં ગ્લુકોઝના આપણે 2 અણુ આપણે ડિસ્કશન કરવાના છે। ક્લિયર? હવે આપણે આલ્ફા ડી ગ્લુકોઝ આપણે ડ્રો કરવાનું છે। ક્યુ? આલ્ફા ગ્લુકોઝ। ક્લિયર? તો ભાઈ આલ્ફા ગ્લુકોઝ તમે ડ્રો કરો તો શું થશે આપણે પહેલાં બાકીનું બંધારણ આપણે ડ્રો કરી લઈએ। અહીંયા શું આવે બીજા કાર્બન ઉપર HOH આવે, અહીંયા શું આવે OH આવે, અહીંયા શું આવે HOH આવે, અહીંયા શું આવે HCH2OH।
ક્લિયર. હવે આપણે આમાં આપણે ડ્રો કરીએ. આપણે શું આવે અહીંયા HOH આવે, તો આ શું થઈ ગયું? આલ્ફા ગ્લુકોઝ થઈ ગયું. ક્લિયર. હવે આપણે જ્યારે માલ્ટોસનું આપણે નિર્માણ કરશું, ક્લિયર, એટલે એક વસ્તુ યાદ રાખજો, આ કોઈ પણ બે અણુ જોડાશે બાયોલોજિકલ વર્લ્ડની અંદર, કોઈ પણ બે અણુ જોડાશે તો કોઈ પણ એક કાર્બન જોડે એને બાઇન્ડ તો કરવું પડશે ને. તો એમાં શું થશે? પહેલા ગ્લુકોઝનો પહેલો કાર્બન અને બીજા ગ્લુકોઝનો ચોથો કાર્બન, પહેલા ગ્લુકોઝનો પહેલો કાર્બન અને બીજા ગ્લુકોઝનો ચોથો કાર્બન એકબીજા સાથે જોડાશે. ક્લિયર. તો આ શું થઈ ગયું? પહેલો કાર્બન થઈ ગયો. શું થઈ ગયું? પહેલો કાર્બન શું આવે? HOH આવે. ક્લિયર. હવે ચોથા કાર્બન ઉપર શું આવે? HOH આવે. ક્લિયર. તો આ આપણે એક આલ્ફા ગ્લુકોઝ અને બીજો પણ આપણે આલ્ફા ગ્લુકોઝ આપણે ડ્રો કર્યો. ક્લિયર. તો આ શું છે? આલ્ફા ગ્લુકોઝ. આ શું છે? આલ્ફા ગ્લુકોઝ. ક્લિયર. આપણે આમાં શું ડ્રો કર્યું? પહેલા ગ્લુકોઝનો પહેલો કાર્બન, બીજા ગ્લુકોઝનો ચોથો કાર્બન એકબીજાને જોડવાના આવશે. ક્લિયર. હવે આપણે શું ડિસ્કશન કર્યું કે બે ગ્લુકોઝના અણુ જોડાશે તો શું થશે? એક પાણીનો અણુ દૂર થશે. કેટલો? એક પાણીનો અણુ દૂર થશે. ક્લિયર. હવે તમે આમાં જુઓ, બરોબર છે. આ શું છે? એક OH છે. ક્લિયર. અહીંયા શું છે? એક OH છે. ક્લિયર. તમને શું છે? એક OH, બીજો OH, તો શું થશે? OH પ્લસ OH. તો આમાં શું થાય? H2O છૂટવું પડે અને બાકી શું વધ્યું? ઓક્સિજન. તો ઓક્સિજન છે એ તમને બે ગ્લુકોઝની વચ્ચે તમને શેરિંગમાં તમને જોવા મળશે. ક્લિયર. તો એકનો હાઇડ્રોક્સિલ આખે દૂર થઈ જશે અને બીજાનો જે OHમાંથી ખાલી H રિમૂવ થઈ જશે, એટલે H2 આખે રિમૂવ થઈ જશે અને બાકી જે છેલ્લે વધશે ને આપણે શું કહેવાય? ઓક્સિજન વધશે. અને બે ગ્લુકોઝની વચ્ચે તમને ઓક્સિજન છે તમને શેરિંગમાં તમને જોવા મળશે. ક્લિયર. તો આપણે કઈ રીતે થઈ આપણે ડિસ્કશન કરીએ. ક્લિયર. તો આ ઓક્સિજન છે, બરોબર છે. આ હાઇડ્રોક્સિલ ગ્રુપ બે દૂર થઈ ગયું એટલે શું થશે? ક્લિયર. અહીંથી ઓક્સિજન છે આવી રીતે તમને શેરિંગમાં તમને જોવા મળશે. ક્લિયર. આ OH હતું, બરોબર. OH હતું, એમાંથી H2O છૂટો પડી ગયો. ક્લિયર. પાણી દૂર થઈ ગયું. બાકીનો જે એક ઓક્સિજન વધ્યો એ તમને અહીં શેરિંગમાં તમને જોવા મળશે. ક્લિયર. તો આ તમને કયું બંધારણ થઈ ગયું? માલ્ટોસનું બંધારણ થઈ ગયું. ક્લિયર. તો આલ્ફા ગ્લુકોઝ, બરોબર છે. આલ્ફા ગ્લુકોઝ. હવે શું થયું? આપણે ગ્લુકોઝ કયું છે? આલ્ફા છે. હવે આની બંનેની વચ્ચે બંધ કયો થશે? આપણે એ ડિસ્કશન કરવું. તો બંને વચ્ચે તમને ગ્લુકોઝ કયું છે? આલ્ફા છે. તો આલ્ફા થઈ ગયું. ક્લિયર. તો પહેલા ગ્લુકોઝનો પહેલો કાર્બન, બીજા ગ્લુકોઝનો આપણે ચોથો કાર્બન. ક્લિયર. તો આલ્ફા 1,4, બરોબર છે. અને જ્યારે ગ્લુકોઝ જ્યારે ડાયસેકેરાઇડ બનશે તેમાં તમને COC એટલે ગ્લાયકોસિડિક બંધ જોવા મળશે. ક્લિયર. તો આનો શું થાય? આલ્ફા 1,4 ગ્લાયકોસિડિક બંધ. ક્લિયર. આમાં ક્યાં તમારે યાદ રાખવા જેવા, તમારે ક્યાં ગોખવાનું ક્યાં છે? આમાં ઇઝીલી તમને ખબર પડી જાય કે ગ્લુકોઝ છે તમને આપણે આલ્ફા ગ્લુકોઝ છે. ક્લિયર. બે ગ્લુકોઝ આલ્ફા ગ્લુકોઝ, એ પહેલા ગ્લુકોઝની વચ્ચે પહેલો કાર્બન, બીજા ગ્લુકોઝની વચ્ચે ચોથો કાર્બન, તો શું થઈ ગયું? આલ્ફા 1,4 બેની વચ્ચે ગ્લાયકોસિડિક બંધનું નિર્માણ થાય, COC. ક્લિયર. તો અહીંયા તમને C જોવા મળશે, અહીંયા તમને C જોવા મળશે એટલે શું થશે? C, બરોબર છે. આવી રીતે O અને આવી રીતે C, અને શું કહેવાય? ગ્લાયકોસિડિક બંધ કહેવામાં આવે. ક્લિયર. આપણે માલ્ટોસનું બંધારણ કઈ રીતે થઈ આપણે ડિસ્કશન કર્યું. ક્લિયર. સમજાણું? માલ્ટોસ એટલે ગ્લુકોઝ પ્લસ ગ્લુકોઝ. ક્લિયર. હવે આપણે શું જોવાનું છે? આપણે સુક્રોઝનું બંધારણ જોવાનું છે. સુક્રોઝની અંદર શું આવે? ગ્લુકોઝ આવે પ્લસ ફ્રુક્ટોઝ આવે. ક્લિયર. તો તમને યાદ હોવું જોઈએ કે ગ્લુકોઝ પ્લસ ફ્રુક્ટોઝની અંદર કેવું બંધારણ આવે. ક્લિયર. ક્લિયર. તો આપણે સૌપ્રથમ આપણે ગ્લુકોઝનું આપણે બંધારણ આપણે ડ્રો કરીએ. ક્લિયર.
તો 6 કાર્બનવાળી રિંગ થઈ ગઈ. આ ક્યુ છે, આલ્ફા ગ્લુકોઝ છે. ક્લિયર. હવે આપણે આલ્ફા ફ્રુક્ટોઝ ડ્રો કરવાનું છે. તો ફ્રુક્ટોઝમાં આપણે શું કીધું કે 5 સાઇડેડ રિંગ હોય. ક્લિયર. 5 સાઇડેડ રિંગ આપણે ડ્રો કરી. ક્લિયર. હવે થશે શું? ક્લિયર. હવે તમે પેન છે, બરોબર છે, આ પેન છે, હવે તમે આવી રીતે આમ ફેરવી નાખો તો પેન આ પેન જ રહેવાની છે. ક્લિયર. તો આપણે જે ફ્રુક્ટોઝનું આપણે જે બંધારણ આપણે જોયું હતું એ કેવું હતું? તમને આ ટાઈપનું બંધારણ હતું. ક્લિયર. હવે તમને આમ ફેરવી નાખો તો શું થશે? આવી રીતે થઈ જશે. ક્લિયર. આપણે જે ફ્રુક્ટોઝનું બંધારણ આપણે જોયું. ક્લિયર. તો એની અંદર શું તમને જોવા મળે કે એની અંદર તમને શું જોવા મળે કે આપણે આ પહેલો કાર્બન, આ બીજો, ત્રીજો, આ ચોથો, એવી રીતે તમને કાર્બન તમને જોવા મળતા હતા. આમાં શું છે? ક્લિયર. અહીંયા તમને પહેલો કાર્બન, અહીંયા બીજો, અહીંયા ત્રીજો, એવી રીતે તમને જોવા મળશે. એટલે આપણે આમાં આખે આખું બંધારણ છે તમને જોવા ઊંધું થઈ ગયું. ક્લિયર. આપણે ગ્લુકોઝનું આપણે આગળ ડિસ્કશન કરીએ કે કઈ રીતે આપણે આગળ આવે. ક્લિયર. તો આપણે આની વચ્ચે તમારે શું યાદ રાખવાનું છે? આની અંદર તમને ગ્લુકોઝનો પહેલો કાર્બન અને ફ્રુક્ટોઝનો બીજો કાર્બન, શું કહું છું? ગ્લુકોઝનો પહેલો કાર્બન, ફ્રુક્ટોઝનો બીજો કાર્બન, એની વચ્ચે તમને બંધ બને. ક્લિયર. અને બંનેમાં તમને એક આલ્ફા ગ્લુકોઝ છે અને બીજું છે એ આલ્ફા ફ્રુક્ટોઝ છે. ક્લિયર. આપણે આલ્ફા ગ્લુકોઝ આપણે બંધારણ ડ્રો કર્યું, આલ્ફા ફ્રુક્ટોઝ છે. ક્લિયર. હવે આપણે અંદર આપણે લખીએ કે શું છે. ક્લિયર. આપણે પહેલા કાર્બન ઉપર આપણે બીજા કાર્બનથી આપણે શરૂઆત કરીએ. HOH, આ શું થઈ ગયું? OH. ક્લિયર. અહીંયા શું તમને જોવા મળે? HOH. અહીંયા તમને શું જોવા મળે? H અને અહીંયા CH2OH. ક્લિયર. હવે આપણે શું ડ્રો કરવાનું છે? અહીંયા તમને કયો કાર્બન જોવા મળે? આપણે છેલ્લેથી આપણે બીજા કાર્બનથી આપણે શરૂઆત કરી. અહીં HOH, ત્રીજા કાર્બનથી. તો અહીં HOH, અહીંયા OHH. ક્લિયર. અહીંયા તમને CH2OH, અહીંયા H. ક્લિયર. આપણે આ CH2OH એટલે આપણે આ બાજુથી આપણે શરૂઆત નથી કરવાની, આપણે આ બાજુથી આપણે જોવાનું છે. ક્લિયર. તો સમજાય છે? હવે તમારે શું કરવાનું છે? ગ્લુકોઝનો પહેલો કાર્બન કીધો. ક્લિયર. તો ગ્લુકોઝનો પહેલો કાર્બન હોય તો ત્યાં તમને શું જોવા મળે? HOH, આલ્ફા કાર્બન થઈ ગયો. CH2OH બંને વિરુદ્ધ દિશામાં તમને જોવા મળે છે. ક્લિયર. હવે આની અંદર પણ આલ્ફા કાર્બન છે તો અહીંયા તમને શું જોવા મળે? અહીંયા OH, અહીંયા CH2OH. આ પણ આલ્ફા ફ્રુક્ટોઝ થઈ ગયો. હવે તમે જુઓ કે CH2OH છે ને છેલ્લો જે CH2OH છે એ એની વચ્ચે તમને બંને વિરુદ્ધ દિશામાં જોવા મળે છે. તો આ શું થઈ ગયું? આલ્ફા ગ્લુકોઝ અને આલ્ફા ફ્રુક્ટોઝ થઈ ગયો. ક્લિયર. હવે આપણે શું કીધું? આની તમે ગ્લુકોઝનો પહેલો કાર્બન, ફ્રુક્ટોઝનો બીજા કાર્બનની વચ્ચે ગ્લાયકોસિડિક બંધ બનશે. ક્લિયર. તો હવે તમે આમાં જુઓ કે કઈ રીતે તમને બંધ બનશે. તો ગ્લુકોઝનો OH ગ્રુપ દૂર થશે, ફ્રુક્ટોઝનું H ગ્રુપ દૂર થશે. એટલે શું થશે? H2 આખો રિમૂવ થઈ ગયો, દૂર થઈ ગયો. બાકી શું વધ્યું? ઓક્સિજન વધ્યો. શું વધ્યો? ઓક્સિજન. તો આની વચ્ચે તમને ઓક્સિજન છે તમને શેડિંગમાં તમને જોવા મળશે. ક્લિયર. અહીંયા શું આવી ગયું? CH2OH. ક્લિયર. અહીંયા શું હતું? OHH હતું, અહીંયા OHH હતું. ક્લિયર. તો હવે OH રિમૂવ થઈ જશે. ક્લિયર. આ OH અને આ OH રિમૂવ થઈ જશે એટલે શું થશે? H2 રિમૂવ થઈ ગયો. ક્લિયર. તો ઓક્સિજન છે તમને શેરિંગમાં તમને આવી જશે. ક્લિયર. આ શું થઈ ગયું? આલ્ફા ગ્લુકોઝ છે, આલ્ફા ફ્રુક્ટોઝ છે. ક્લિયર. અને તમને ગ્લુકોઝમાં તમને પહેલો કાર્બન, ફ્રુક્ટોઝમાં તમને બીજો કાર્બન અને એની વચ્ચે તમને ગ્લાયકોસિડિક બંધ થાય. તો હવે તમને એમ પૂછે તો તમને સુક્રોઝની અંદર તમને કયો બંધ જોવા મળે? ક્લિયર. સુક્રોઝ એટલે શું? ગ્લુકોઝ પ્લસ ફ્રુક્ટોઝ. એની અંદર કયો બંધ જોવા મળે? બંને શર્કરા આલ્ફા છે તો આલ્ફા શર્કરા આવી ગઈ. બંધ કયો જોવા મળે? એક ગ્લુકોઝનો પહેલો કાર્બન, ફ્રુક્ટોઝનો બીજો કાર્બન. તો શું થઈ ગયું? આલ્ફા 1, 2 ગ્લાયકોસિડિક બંધ. ક્લિયર. અને આ શર્કરા કઈ થઈ ગઈ? સુક્રોઝ. ક્લિયર.
હમણાં આપણે ફિગર પણ આપણે ડ્રો જોશું, ક્લિયર. પણ આપણે હું તમને ફિગરમાં હું તમને સમજાવી દઉં તો તમને ખ્યાલ નહીં આવે, ક્લિયર. હું તમને એક એક આપણે સ્ટ્રક્ચર આપણે બંધારણ આપણે દોરશું તો તમને ખ્યાલ આવશે કે ગ્લુકોઝને કઈ રીતે ગોઠવવું, ફ્રુક્ટોઝને કઈ રીતે ગોઠવવું, ક્લિયર. તો આપણે શું તે ડ્રો કર્યું, α1,2 ગ્લાયકોસિડિક બંધ જોવા મળે એવી શર્કરા કઈ, α1,2 ગ્લાયકોસિડિક બંધ જોવા મળે એવી શર્કરા કઈ, તો સુક્રોઝ આવે, ક્લિયર. સુક્રોઝ એટલે ગ્લુકોઝ પ્લસ ફ્રુક્ટોઝ, ક્લિયર. હવે આપણે ડ્રો કર્યું. હવે આના પછીનું જોવાનું છે એ આપણે ગેલેક્ટોઝ જોવાનું છે, ગ્લુકોઝ પ્લસ ગેલેક્ટોઝ, ક્લિયર. તો એમાં તમને શું મળે, ગ્લુકોઝ પ્લસ ગેલેક્ટોઝ હોય, ક્લિયર. તો તમને બરોબર છે, તો શું જોવા મળે, યાદ કરો શું જોવા મળે, લેક્ટોઝ જોવા મળે, ક્લિયર. તો આપણે એ ડિસ્કશન કરવાનું છે, ક્લિયર. એક મિનિટ. ક્લિયર. હવે આપણે શું જોવાનું છે, આપણે લેક્ટોઝ વિશે આપણે ડિસ્કશન કરવાનું છે, ક્લિયર. તો આપણે શું કીધું, લેક્ટોઝ એટલે શું બનેલું છે, ગ્લુકોઝ પ્લસ ગેલેક્ટોઝ. હવે અહીં યાદ રાખજો, હવે આપણે અત્યાર સુધીમાં આપણે આલ્ફા ગ્લુકોઝ બરોબર છે ને આલ્ફા ફ્રુક્ટોઝ, આલ્ફા ગ્લુકોઝ અને આલ્ફા ગ્લુકોઝ વિશે આપણે ડિસ્કશન કર્યું. હવે જે લેક્ટોઝ છે એની અંદર તમને ગ્લુકોઝ છે એ તમને આલ્ફા ગ્લુકોઝ જોવા મળશે અને ગેલેક્ટોઝ છે એ તમને બીટા ગેલેક્ટોઝ તમને જોવા મળશે. એટલે યાદ રાખજો, ગ્લુકોઝની અંદર આલ્ફા ગ્લુકોઝ, ગેલેક્ટોઝ તમારે બીટા ગ્લુકોઝ તમારે લેવાનો આવશે, ક્લિયર. અને આપણે આમાં શરૂઆત ક્યાંથી થશે, તો ગેલેક્ટોઝ આપણે પહેલાં ડ્રો કરવાનું આવશે, ક્લિયર. તો આપણે પહેલાં બીટા ગેલેક્ટોઝ આપણે ડ્રો કરવાનું છે, ક્લિયર. તો તમે પણ સાથે તમે દોરતા રહેજો. ક્લિયર. તો આ શું છે, બીટા ગેલેક્ટોઝ છે ને આલ્ફા ગ્લુકોઝ, ક્લિયર. હવે તમને યાદ હોવું જોઈએ કે આની વચ્ચે શું બને, તો બીટા ગ્લુકોઝમાં આપણે શું લેવાનું છે, બીટા ગ્લુકોઝનો પહેલો કાર્બન લેવાનો છે અને આલ્ફા ગ્લુકોઝનો આપણે ચોથો કાર્બન આપણે લેવાનો છે, ક્લિયર. શું કહું છું, બીટા ગ્લુકોઝનો પહેલો કાર્બન અને બીટા ગેલેક્ટોઝનો પહેલો કાર્બન, આલ્ફા ગ્લુકોઝનો તમારે ચોથો કાર્બન આપણે લેવાનો છે, ક્લિયર. આપણે બીજા કાર્બન ઉપર શું આવે, HOH આવે, અહીંયા શું આવે, OHH આવે. હવે યાદ રાખજો, હવે શું કહું છું, હવે આપણે શું કહું છું કે ચોથા કાર્બન ઉપર ગ્લુકોઝમાં તમારે HOH આવે, જ્યારે તમને ગેલેક્ટોઝમાં તમને OH અને H આવે, ક્લિયર. તો અહીં શું થઈ ગયું, OHH, ક્લિયર. અહીંયા તમને શું જોવા મળે, H અને અહીંયા CH2OH. આ કયો થઈ ગયો, બીટા ગેલેક્ટોઝ થઈ ગયું. આપણે આલ્ફા ગ્લુકોઝ આપણે ડ્રો કરવું હોય તો શું આવે, અહીંયા HOH આવે, અહીંયા શું આવે, HOH, ક્લિયર. અહીંયા શું આવે, OHH, અહીંયા પાંચમા કાર્બન ઉપર H અને અહીંયા CH2OH, ક્લિયર. સમજાઈ ગયું. હવે આપણે શું કરવાનું છે, હવે તમને એમ કે ગેલેક્ટોઝ છે, તમને બીટા ગેલેક્ટોઝ છે, તો શું આવે, બીટા ગેલેક્ટોઝ કે તો તમારે ઉપર શું આવે, OH આવે, બરોબર છે. અને તમને આલ્ફા ગ્લુકોઝમાં તમને ખબર છે કે ચોથા કાર્બન ઉપર તમારે શું આવે, HOH આવે, ક્લિયર. સમજાઈ ગયું, શું આવે, HOH આવે ના, OH આવે. હવે આપણે આની અંદર પાણીનો તમારે અણુ દૂર કરવાનો છે, ક્લિયર. હવે તમે જુઓ તો નીચે પણ તમને H2O રિમૂવ થઈ શકશે, ઉપર પણ તમારે H2O છે તમને રિમૂવ થઈ જશે, ક્લિયર. આ જો આ H અને આ OH, ક્લિયર. આ રિમૂવ થઈ ગયો તો શું થઈ ગયું, H2O રિમૂવ થઈ જશે. હવે આની વચ્ચે બંધ કઈ રીતે બનશે, આની વચ્ચે તમને બંધ કઈ રીતે બનશે, આપણે ગ્લાયકોસિડિક બંધ કીધું, ક્લિયર. તો આપણે શું કીધું, COC આવવું જોઈએ, ક્લિયર. આપણે COC આપણે કઈ રીતે કરવાનું, હવે આપણે એ ડિસ્કશન કરીએ.
ક્લિયર, આવી રીતે રિમૂવ થઈ ગયો એચ અને OH, બરોબર છે. આ સી આવી ગયો, અહીંયા સી, ક્લિયર. તો આવી રીતે આવશે સી, ક્લિયર, સમજાણું. ઓમાં શું હતું, જ્યારે આપણે બીજા આપણે શર્કરા વિશે ડિસ્કશન કર્યું ત્યાં શું હતું, સી ઓ અને સી, ક્લિયર. આવી રીતે તો આમાં શું છે, તમને સી ઓ અને સી આવી રીતે તમને ડબલ્યુ ટાઈપનું તમને COC તમને જોવા મળશે. જ્યારે ઓમાં તમને શું હતું કે એ તમને બીજા આકારનો તમને COC બંધ તમને જોવા મળતો હતો. ક્લિયર, સમજાણું. હવે આનું આપણે ગ્લાયકોસિડિક બંધનું આપણે નામકરણ કરવું હોય તો શું કરવાનું, ગેલેક્ટોસ છે પહેલાં આવે. ગેલેક્ટોસ કેવો છે, બીટા ગેલેક્ટોસ, ક્લિયર. તો ગેલેક્ટોસ કેવો છે, બીટા ગેલેક્ટોસ, બરોબર છે. એનો કેટલો કાર્બન છે, પહેલો કાર્બન, સામે ચોથો કાર્બન, ક્લિયર. અને ગ્લાયકોસિડિક બંધ, ક્લિયર. તો તમને આ શું બન્યું, આપણે શું બનાવ્યું, અત્યારે આપણે લેક્ટોસ બનાવ્યું, ક્લિયર. હવે તમને લેક્ટોસની અંદર તમને લેક્ટોસની અંદર બીટા 1,4 ગ્લાયકોસિડિક બંધ જોવા મળે. માલ્ટોસની અંદર તમને શું જોવા મળે, માલ્ટોસની આપણે વાત કરવામાં આવે તો આલ્ફા 1,4 ગ્લાયકોસિડિક બંધ જોવા મળે. સુક્રોસની અંદર આલ્ફા 1,2 ગ્લાયકોસિડિક બંધ તમને જોવા મળે. ક્લિયર. આ વસ્તુ તમારે બધી યાદ રાખવાની છે કે કઈ રીતે તમને સુક્રોસનું નિર્માણ થાય, કઈ રીતે તમારે, બરોબર છે, કે તમને કઈ રીતે તમારે બીટા 1,4 ગ્લાયકોસિડિક બંધનું નિર્માણ થાય, કઈ રીતે તમને આલ્ફા 1,4 ગ્લાયકોસિડિક બંધનું નિર્માણ થાય. ક્લિયર. આપણે ડિસ્કશન કર્યું. હવે આપણે ઇમેજ જોઈએ તો એની અંદર શું છે આપણે એ જોઈએ. ક્લિયર. તો આ શું છે, ગ્લુકોઝ, આ શું છે, ફ્રુક્ટોઝ. તો શું બને, ગ્લુકોઝ પ્લસ ફ્રુક્ટોઝ શું બને, સુક્રોસ બને. ક્લિયર. અને એની વચ્ચે બંધ શું જોવા મળે, COC, ગ્લાયકોસિડિક બંધ. તો ગ્લુકોઝ, આલ્ફા ગ્લુકોઝ પ્લસ આલ્ફા ફ્રુક્ટોઝ, તો એની અંદર તમને આલ્ફા 1,2 ગ્લાયકોસિડિક બંધ તમને જોવા મળે. ક્લિયર. અહીંયા તમે જો આ ગ્લુકોઝ, ક્લિયર. એમાં તમને શું જોવા મળે, માલ્ટોસ બને, COC, તો આલ્ફા 1,4 ગ્લાયકોસિડિક બંધ તમને જોવા મળે. ક્લિયર. આ બધું જ આપણે ઓલરેડી આપણે હમણાં બંધારણ છે એના વિશે આપણે ડ્રો કર્યું અને તમને ઇમેજ દ્વારા હું તમને સમજાવવાની ટ્રાય કરું છું કે તમને માલ્ટોસનું બંધારણ આવી રીતે જોવા મળે, સુક્રોસનું બંધારણ આવી રીતે તમને જોવા મળે. ક્લિયર. હવે તમને એમ કહે કે લેક્ટોસનું બંધારણ શું છે, તો લેક્ટોસની અંદર ગેલેક્ટોસ કેવું છે, બીટા છે, ગ્લુકોઝ કેવું છે, તો આલ્ફા, તો બીટા 1,4 ગ્લાયકોસિડિક બંધ જોવા મળે. આ તમારે યાદ રાખવાની જરૂર નથી. આ તમારે, બરોબર છે, જ્યારે મેડિકલની અંદર જશો ત્યારે તમારા નામ યાદ રાખવાનું આવશે. ક્લિયર. અત્યારે એ તમારે નામ યાદ રાખવાનું નથી. હવે તમે જુઓ આ બીટા ગેલેક્ટોસ, ક્લિયર. આ શું છે, આલ્ફા ગ્લુકોઝ, ક્લિયર. હવે તમે જુઓ અહીંયા કઈ રીતે બંધ બનાવ્યો, ક્લિયર. આવી રીતે તમને બંધ બનાવ્યો. ક્લિયર. તો આ કેવો થઈ ગયો, COC, ક્લિયર. તો તમને ગ્લાયકોસિડિક બંધ જોવા મળે. તો તમને લેક્ટોસની અંદર બીટા 1,4 ગ્લાયકોસિડિક બંધ તમને જોવા મળે. ક્લિયર. હવે જ્યારે બે મોનોસેકેરાઇડ એક સાથે જોડાય છે, બરોબર, જ્યારે બે મોનોસેકેરાઇડ એકબીજા સાથે જોડાય તેને શું બનાવે, ગ્લાયકોસિડિક બંધ બનાવે, COC. ક્લિયર. અમે તમને જેટલી વાત કરી, બરોબર છે, કે તમને ગ્લાયકોસિડિક બંધ કઈ રીતે જોવા મળે, સુક્રોઝ શું છે, લેક્ટોઝ શું છે, માલ્ટોઝ શું છે, એ તમારે ખાલી બંધારણ તમારે યાદ રાખવાના છે. અને બીજા પોઈન્ટ શું યાદ રાખવાના, એની અંદર ક્યાં ક્યાં બંધ તમને જોવા મળે. ક્લિયર. પછી બીજો પોઈન્ટ કયો યાદ રાખવાનો, એ તમને સ્વાદે ગળ્યા હોય, પાણીમાં તમને દ્રાવ્ય હોય. ક્લિયર. તો આપણે આટલા પોઈન્ટ યાદ રાખવાના છે. તો મોનોસેકેરાઇડ તમને એકબીજા સાથે જોડાય તો તમને ગ્લાયકોસિડિક બંધ તમને COC બંધનું તમને નિર્માણ કરે. ક્લિયર. આપણે ઓલરેડી આ ઇમેજ આપણે જોયેલી છે. ક્લિયર. તો આમાં શું છે, આ ગ્લુકોઝ છે, બરોબર છે, ગ્લુકોઝનો આ HOH, આ HOH, એમાંથી OH છે, આમાંથી OH રિમૂવ થઈ ગયો, આમાંથી H રિમૂવ થઈ ગયો. તો શું થઈ ગયો, H2, અને બાકીનો ઓક્સિજન છે તમને શેરિંગમાં તમને જોવા મળે છે. ક્લિયર. તો ગ્લુકોઝની અંદર તમને એક આલ્ફા ગ્લુકોઝ, બીજો પણ આલ્ફા ગ્લુકોઝ. તો પહેલા ગ્લુકોઝનો પહેલો કાર્બન, બીજા ગ્લુકોઝનો ચોથો કાર્બન. તો કયો બંધ બને, આલ્ફા 1,4 ગ્લાયકોસિડિક બંધ બને. ક્લિયર. હવે આપણે શું ડિસ્કશન કરવાનું છે કે તમને કયા ટાઈપનું તમને, બરોબર છે, કે આપણે ગ્લાયકોસિડિક બંધ જોવા મળે એ આપણે ડિસ્કશન કરવાનું છે. ક્લિયર. આપણે એ પણ આલ્ફા 1,4 ગ્લાયકોસિડિક બંધ છે એના વિશે આપણે ડિસ્કશન કર્યું. ક્લિયર. હવે આપણે નેક્સ્ટ ટોપિક જોવાનો છે એમિનો એસિડ. કયો ટોપિક જોવાનો છે આપણે, એમિનો એસિડ છે એના વિશે આપણે ડિસ્કશન કરવાનું છે.
તો એમિનો એસિડ શું છે આપણે ઇન્ટ્રોડક્ટરી પાર્ટ આપણે આજે લઈ લઈએ અને ડિટેલમાં ડિસ્કશન આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ડિસ્કશન કરશું કે એમિનો એસિડની અંદર ઝ્વીટર આયન શું છે, એસિડિક એમિનો એસિડ કયા, બેઝિક એમિનો એસિડ કયા, એના વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન કરશું. પરંતુ અત્યારે આપણે એમિનો એસિડનું આપણે ઇન્ટ્રોડક્ટરી જે પ્રસ્તાવનાવાળો ભાગ છે અત્યારે આપણે ડિસ્કશન કરીએ. ક્લિયર? હવે એમિનો એસિડ છે શું પહેલાં એ આપણને ખબર હોવી જોઈએ. તો એમિનો એસિડ છે શું, તો તમને શું છે, સૂક્ષ્મ જૈવ અણુ છે. ક્લિયર? સૂક્ષ્મ જૈવ અણુનો આપણે શું વાત કરી કે સૂક્ષ્મ જૈવ અણુનો અણુભાર કેટલો હોય, 1000 ડાલ્ટનથી ઓછો હોય. ક્લિયર? તો હવે તમને એમ પૂછે કે એમિનો એસિડ કોઈ પણ એમિનો એસિડ હશે એનો અણુભાર કેટલો હશે, 1000 ડાલ્ટનથી તમને ઓછો તમને જોવા મળશે. ક્લિયર? પછી આપણે શું વાત કરી હતી કે કાર્બનિક આપણે સૂક્ષ્મ જૈવ અણુ છે. ક્લિયર? કાર્બનિક સૂક્ષ્મ જૈવ અણુનું આપણે ડિસ્કશન કરવામાં આવે તો તમને એસિડ દ્રાવ્ય પૂલની અંદર તમને જોવા મળે. તો તમને એમ કોઈ પણ એમિનો એસિડ છે તમને એસિડ દ્રાવ્ય પૂલની અંદર તમને જોવા મળશે. ક્લિયર? તો આપણે પોઈન્ટ આપણે અહીં લખીએ તો એક તો અણુભાર તમને ઓછો જોવા મળે, ક્લિયર? પછી બીજો પોઈન્ટ શું તમને જોવા મળે, એસિડ દ્રાવ્ય પૂલમાં. ક્લિયર? પછી ત્રીજો કયો, સૂક્ષ્મ જૈવ અણુ. ક્લિયર? આપણે એમિનો એસિડનો અણુભાર તમને ઓછો જોવા મળે, એસિડ દ્રાવ્ય પૂલની અંદર તમને જોવા મળે અને તમને શું જોવા મળે, સૂક્ષ્મ જૈવ અણુ. ક્લિયર? તો આપણે 3 પોઈન્ટ તમારે આ યાદ રાખવાના છે. હવે આપણે નેક્સ્ટ પોઈન્ટ આપણે ડિસ્કશન કરીએ કે એમિનો એસિડ છે. ક્લિયર? એનું તમને નામ ઉપરથી તમને ખબર પડી જાય. એમિનો એટલે એમિનો ગ્રુપ, એસિડ એટલે કે એની અંદર એસિડિક ગ્રુપ આવેલું હોય. ક્લિયર? તો એમિનો ગ્રુપ એટલે આપણે NH2. ક્લિયર? એમિનો ગ્રુપ એટલે કયું, NH2. ક્લિયર? અને એસિડ એટલે કાર્બોક્સિલિક એસિડ, COOH. ક્લિયર? તો એમિનો એસિડ એવું બંધારણ છે કે જેની અંદર તમને એક બાજુ એમિનો ગ્રુપ આવેલું છે અને એક બાજુ તમને એસિડિક ગ્રુપ આવેલું છે. ક્લિયર? તો એમિનો ગ્રુપ NH2 છે એ તમને બેઝિક પ્રવૃત્તિ ધરાવે. કેવું આવે, બેઝિક પ્રવૃત્તિ ધરાવે. ક્લિયર? જ્યારે તમને COOH છે તમને એસિડિક પ્રવૃત્તિ ધરાવે. ઓલરેડી તમને ખબર જ છે કે એસિડિક શું છે અને બેઝિક શું છે. ક્લિયર? જો તમને pH છે 7 કરતાં ઓછી જોવા મળે તેને એસિડિક કહેવાય અને જો pH 7 કરતાં વધુ તમને જોવા મળે તેને શું કહેવાય, બેઝિક pH કહેવામાં આવે. ક્લિયર? તો આપણે એમિનો એસિડની અંદર એક ગ્રુપ છે એમિનો ગ્રુપ છે જે બેઝિક પ્રકૃતિ ધરાવે છે. બીજું ગ્રુપ છે એ તમને કેવું છે, બીજું ગ્રુપ છે, બરોબર છે, કેવું છે, તો આપણે એસિડિક ગ્રુપ છે અને એમાં તમને COOH બંધ તમને કાર્બોક્સિલિક ગ્રુપ તમને જોવા મળે. ક્લિયર? હવે આપણે બીજું શું જોવાનું છે, એમિનો એસિડ છે. ક્લિયર? એમિનો એસિડ છે એ તમને એક જ કાર્બન ઉપર એમિનો ગ્રુપ આવેલું છે ને આપણે કાર્બોક્સિલિક ગ્રુપ આવેલું છે. એક વસ્તુ યાદ રાખજો, એમિનો એસિડની અંદર એક જ કાર્બન ઉપર એક સાઈડ એમિનો ગ્રુપ છે, બીજી સાઈડ તમને કાર્બોક્સિલિક ગ્રુપ તમને જોવા મળે. ક્લિયર? હવે તમને એમિનો એસિડનું બંધારણ કહીએ તો આપણે કઈ રીતે એને આપણે યાદ રાખશું કે એમિનો એસિડનું બંધારણ શું છે. ક્લિયર? તો એમિનો એસિડ શું છે, કાર્બનિક જૈવ અણુ છે. શું છે, એમિનો એસિડ છે એ કાર્બનિક સંયોજન છે. શું છે, કાર્બનિક સંયોજન છે. બરાબર? હવે તમે જ્યારે કાર્બનિક સંયોજન તમે જ્યારે કેમિસ્ટ્રીની અંદર સ્ટડી કરશો ત્યારે તો તમે સ્ટડી કરશો જ, પરંતુ અત્યારે એનો એક પોઈન્ટ આપણે અત્યારે ડિસ્કશન કરીએ છીએ કે કાર્બનિક સંયોજન. તો આપણે એ પણ આપણે ડિસ્કશન કરેલું હતું કે કાર્બનિક સંયોજન એટલે શું થાય કે જેની અંદર તમને કાર્બન અને હાઇડ્રોજન તમને બે અણુ જોવા મળે એને આપણે શું કહેવાય, કાર્બનિક સંયોજન કહેવામાં આવે. ક્લિયર? શું કહેવામાં આવે, કાર્બનિક સંયોજન કહેવામાં આવે. અને કાર્બનની વેલેન્સી સંયોજકતા કેટલી છે, 4 છે. ક્લિયર? તો તમને કાર્બનની જોડે તમને 4 હાઇડ્રોજન તમને જોવા મળે. ક્લિયર? આ શું થઈ ગયું, મિથેનની રચના થઈ ગઈ. કઈ થઈ ગઈ, મિથેન. ક્લિયર? આપણે શેની રચના તમને બતાવેલી છે, તમને મિથેનની તમને રચના બતાવેલી છે.
તો એક વસ્તુ યાદ રાખજો, મિથેન છે એ સૌથી સરળ કાર્બનિક સંયોજન છે, સૌથી સરળ કાર્બનિક સંયોજન છે. ક્લિયર? તો મિથેનની રચનામાં તમને CH4 જોવા મળે, કાર્બનની વેલેન્સી 4 હોય એટલે તમને 4 તમને હાઇડ્રોજન તમને એકદમ સરળ રીતે તમને જોડાયેલા તમને જોવા મળે. તેને શું કહેવાય? સૌથી સરળ કાર્બનિક સંયોજન. ક્લિયર? તો હવે તમને એમ પૂછે કે સૌથી સરળ કાર્બનિક સંયોજન કયું આવે? તો મિથેન આવે. ક્લિયર? જો તમને મિથેનનું બંધારણ યાદ હશે તો તમને એમિનો એસિડનું બંધારણ તમને ક્યારેય નહીં ભૂલાય. ક્લિયર? મિથેનનું બંધારણ યાદ હશે તો તમને એમિનો એસિડનું બંધારણ તમને ક્યારેય નહીં ભૂલાય. ક્લિયર? સમજાણું? તો આપણે અત્યારે આપણે મિથેનનું આપણે બંધારણ ડ્રો કર્યું. ક્લિયર? આપણે શું કીધું? એમિનો એસિડની અંદર એક બાજુ એમિનો ગ્રુપ આવેલું હોય, બીજી બાજુ તમને COOH એટલે કાર્બોક્સિલિક ગ્રુપ તમને પ્રેઝન્ટ હોય. ક્લિયર? પછી આપણે શું ડ્રો કર્યું કે તમને મિથેનની રચના આવેલી છે. મિથેન એટલે 4 હાઇડ્રોજન. ક્લિયર? ક્લિયર? સમજાણું? હવે આપણે શું વાત કરીએ છીએ તો આપણે આ મિથેનનું આપણે બંધારણ ડ્રો કર્યું CH4. ક્લિયર? આમાંથી આપણે એક હાઇડ્રોજન દૂર કરી નાખવાનું, એની જગ્યાએ આપણે એમિનો ગ્રુપ આપણે બાઇન્ડ કરી દેવાનો. શું કહું છું? આપણે એક મિથેનમાંથી આપણે એક હાઇડ્રોજન છે એ દૂર કરી નાખવાનું, એની જગ્યાએ આપણે એમિનો ગ્રુપ આપણે જોઈન કરી દેવાનો. બીજો જે હાઇડ્રોજન છે એ દૂર કરીને આપણે ત્યાં કાર્બોક્સિલિક એસિડ આપણે ચડાવી દેવાનો. ક્લિયર? અને જે ત્રીજો હાઇડ્રોજન છે એમાં તમારે એ દૂર કરી તમે ગમે એક આલ્કલાઇન ગ્રુપ તમે જોઈન કરી શકો. ક્લિયર? સમજાય છે? તો શું કહું છું? આપણે આમાંથી ગમે એક હાઇડ્રોજન આપણે ડ્રો કરીએ. ક્લિયર? આપણે તમને 4 હાઇડ્રોજન તમને જોવા મળે છે. બરોબર છે? તો આપણે એક હાઇડ્રોજન રિમૂવ કર્યું ને આપણે શું ડ્રો કર્યું? NH2. ક્લિયર? પછી આપણે એક હાઇડ્રોજન બીજો રિમૂવ કર્યો ને આપણે શું ડ્રો કર્યું? COOH. ક્લિયર? ત્રીજો આપણે હાઇડ્રોજન રિમૂવ કર્યો તો ને આપણે શું ડ્રો કર્યું? આપણે R. એટલે શું? વેરિયલ ગ્રુપ. ક્લિયર? એટલે એની અંદર તમને આરની જગ્યાએ તમને કોઈ પણ તમને કાર્બનિક સંયોજન ત્યાં તમને જોડાયેલા તમને જોવા મળે. સોરી, કાર્બનિક નહીં, એટલે તમને કોઈ પણ તમને ગ્રુપ તમને ત્યાં જોડાયેલું તમને જોવા મળે. આરની જગ્યાએ R એટલે શું કે વેરિયેબલ ગ્રુપ તમને કહેવાય. એટલે શું કે એની અંદર તમને કોઈ પણ ગ્રુપ તમને ત્યાં તમને જોડાઈ શકે. ક્લિયર? તો આ તમને સિમ્પલ એમિનો એસિડનું બંધારણ થયું. આપણે શું ડ્રો કર્યું? સિમ્પલ એમિનો એસિડનું આપણે અત્યારે બંધારણ છે આપણે ડ્રો કર્યું. ક્લિયર? સમજાય છે? તો સિમ્પલ એમિનો એસિડ આપણે આવી રીતે તમને જોવા મળે. તો એક બાજુ તમને એમિનો ગ્રુપ તમને જોવા મળે, બીજી બાજુ તમને શું જોવા મળે? કાર્બોક્સિલિક ગ્રુપ તમને જોવા મળે. ક્લિયર? પછી આપણે શું કીધું કે તમને એમિનો એસિડની અંદર એક જ કાર્બન ઉપર એક બાજુ એમિનો ગ્રુપ જોડાયેલું છે, બીજા બાજુ તમને કાર્બોક્સિલિક ગ્રુપ તમને જોડાયેલું છે. ક્લિયર? હવે તમે જો આ શું છે? NH2 છે. બરાબર? એક જ કાર્બનની જોડે એક બાજુ એમિનો ગ્રુપ છે, બીજી બાજુ તમને COOH. બરાબર છે? તો ઈજી કાર્બન ઉપર એક બાજુ એમિનો ગ્રુપ અને બીજી બાજુ તમને કાર્બોક્સિલિક ગ્રુપ તમને જોડાયેલું હોય, એ કાર્બનને આપણે આલ્ફા કાર્બન કહેવાય. શું કહેવાય? આલ્ફા કાર્બન. આ એમિનો એસિડને આપણે આલ્ફા એમિનો એસિડ કહેવામાં આવે. શું કહેવાય? આલ્ફા એમિનો એસિડ. ક્લિયર? આપણે આલ્ફા કાર્બન શું છે એ પણ આપણે ડિસ્કશન કર્યું. આલ્ફા કાર્બન એટલે શું? એમિનો એસિડમાં જે કાર્બન ઉપર એક બાજુ તમને એમિનો ગ્રુપ જોડાયેલું હોય, બીજી બાજુ તમને કાર્બોક્સિલિક ગ્રુપ તમને જોડાયેલું હોય, તેને આપણે શું કહેવામાં આવે? શું કહેવાય? આલ્ફા એમિનો એસિડ કહેવામાં આવે. ક્લિયર? તો આપણે અત્યાર સુધીમાં આપણે એમિનો એસિડ છે એનો આપણે પ્રસ્તાવનાવાળો આપણે ભાગ ડિસ્કશન કર્યો. ક્લિયર? આપણે જ્યારે આપણે આગળ વધશું ત્યારે આપણે સૌપ્રથમ આપણે NCERT સિવાયનો જે પોઈન્ટ છે એના વિશે આપણે ડિસ્કશન કરશું. ક્લિયર? તો હવે આપણે અત્યારે આપણે આજનો લેક્ચર આપણે અહીં કમ્પ્લીટ કરીએ છીએ. આપણે આજે શું જોયું? ડાયસેકેરાઇડ વિશે આપણે ડિસ્કશન કર્યું કે ડાયસેકેરાઇડ તમને કેવી જોવા મળે. ક્લિયર? આલ્ફા 1,4 ગ્લાયકોસિડિક બોન્ડ શું છે, આલ્ફા 1,2 ગ્લાયકોસિડિક બોન્ડ શું છે, બીટા 1,4 ગ્લાયકોસિડિક બોન્ડ શું છે, એના વિશે આપણે ડિસ્કશન કર્યું. ક્લિયર? પછી તમને મિથેનમાંથી કઈ રીતે તમે એમિનો એસિડ બને છે એના વિશે આપણે ડિસ્કશન કર્યું. પછી આપણે શું ડિસ્કશન કર્યું કે આલ્ફા કાર્બન શું છે, આલ્ફા એમિનો એસિડ શું છે, એના વિશે પણ આપણે હમણાં થોડીક વાર પહેલાં આપણે ડિસ્કશન કર્યું. ક્લિયર?
તો આપણે આજના લેક્ચરમાં આપણે ડાયસેકેરાઇડ કમ્પ્લીટ કર્યું. આપણે સરળ કાર્બોદિત આપણે આજના લેક્ચરમાં આપણે કમ્પ્લીટ કર્યું. એના પછી આપણે બીજો સૂક્ષ્મ જૈવ અણુ છે એ આપણે ડિસ્કશન કરવાનો છે. ક્લિયર? તો બીજો સૂક્ષ્મ જૈવ અણુ કયો છે? એમિનો એસિડ. તો આપણે એનો પ્રસ્તાવનાવાળો આપણે ભાગ આજે આપણે ડિસ્કશન કર્યો. અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે એનસીઈઆરટી પ્રમાણે પહેલાં જોશું, પછી આપણે થોડાક જે બહારના પોઈન્ટ છે એના વિશે આપણે ડિસ્કશન કરશું. ક્લિયર? તો તમે આજનો લેક્ચર આપણે અહીં કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચર સુધી તમે વાંચતા રહ્યો અને બધાને બેસ્ટ ઓફ લક.